બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારમાં સતત વરસી રહેલા વરસાદના કારણે સમગ્ર ધાનેરા પાણી થઈ ગયું છે। ત્યારે અત્યારે ધાનેરા કેટલાય વિસ્તારોમાં પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે। ત્યારે ધાનેરાના સ્થાનિક તંત્ર દ્વારા ધાનેરાના 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ધાનેરા થરાદ રોડ પરનો કોઝવે સપ્તાહમાં ત્રીજી વાર તૂટી જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્ર દ્વારા કોઝવેની જગ્યા પર પુલ બનાવવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે 2015 વરસાદી પૂર આવતા આ પુલ તૂટી જવા પામ્યો હતો। ત્યારે તંત્ર દ્વારા પુલની જગ્યા ઉપર એક સામાન્ય કોઝવે બનાવાયો હતો, જ્યાં વરસાદી પાણીને લઈ સપ્તાહમાં ત્રીજી વાર તૂટી જતા ધાનેરા થરાદનો વાહન વ્યવહાર ઠપ થઈ જવા પામ્યો હતો। આ 2 થી 3 વખત અહીંનો રસ્તો તૂટી જતા આવવા જવાનું પબ્લિકને ખૂબ તકલીફ થાય છે। એટલે તંત્ર મીડિયા દ્વારા હું બધાને કહેવા માગું છું કે અહીંનો રસ્તો થોડો ક્લિયર કરો, એટલે બધાનો સારો થાય। ધાનેરા શહેરમાં પાણી અટવાઈ જવા પામ્યું છે અને પાણીનો નિકાલ ન થતા ધાનેરા જૂના બસ સ્ટેન્ડ સહિતના અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા છે। ત્યારે લોકોને અવરજવર કરવી મુશ્કેલ બની ગઈ છે। તો બીજી તરફ ગુજરાતથી રાજસ્થાનને જોડતા હાઈવે રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। હાઈવે રોડ પર પાણી ભરાઈ જવાના લીધે રોડ પર મોટા ભૂવા પડી ગયા છે અને જો અજાણ્યા વાહન ચાલકો આ રોડ પરથી પસાર થાય તો તેમનું વાહન પલટી મારી જાય છે અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ધાનેરાના આશિયા ગામના વહોળામાં પાણી અવારો વધી જવાથી લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે। સાથે પાણી જોવા માટે લોકોના ટોળા પણ ઉમટી પડ્યા છે। ત્યારે ધાનેરાના સ્થાનિક તંત્ર દ્વારા વધુ પડતા વરસાદના કારણે ધાનેરાના 10 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં થાવર, માલોત્રા, એટ, વાસણ, ગોલા, સરાલ, આશિયા વગેરે ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। સુરેશ ગલચરનો રિપોર્ટ, બનાસકાંઠા।